ખંભાળિયામાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તથા સંખ્યાબંધ લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં નેતાઓ અને પોલીસ વચ્ચે રકઝક થઈ હોવાની વાતો વહેતી થતા રાજકીય ગરમાવો આવ્યો હતો। દરમિયાન પોલીસે ઈસુદાન સહિત સંખ્યાબંધ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી તેઓની અટકાયત કરવામાં આવતા આ પ્રકરણ રાજ્યભરમાં ચર્ચિત બન્યું છે। આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે ફરિયાદ કલમ 189(1), 189(2), 191(2), 221, 57, 353(2), 248(2) અને 62 બીએનએસની વિવિધ કલમો હેઠળ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનો જે છે તે અન્ય 30 ઈસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઈસુદાન ખેરાભાઈ ગઢવી, રામજીભાઈ જેઠાભાઈ પરમાર, ખેરાજભાઈ કેશવભાઈ રૂડાજ તથા અન્ય 28 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે। આ જે ગુનો છે તેની વિગત એવી છે કે ગત 31/3/2026ના રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે લૂંટના ગુનામાં જે આરોપી છે દીપક, જે બિહારથી બિલોંગ કરતા હોય અને તેમના વિરુદ્ધ લૂંટની ફરિયાદ દાખલ થયેલ હોય, તે ફરિયાદ અંગે આરોપીના તરફેણમાં જે લોકો ઈસુદાનભાઈ તથા જે બાકીના વ્યક્તિઓ છે તે અહીંયા પોલીસ સ્ટેશન પર બપોરના ઈસમમાં આવેલ હોય અને અહીંયા આગળ આવી અને પીએસઓ અમારા જે છે તેમની સાથે તે ગેરવર્તન કરતા હોય, તેમના ઉપર સસ્પેન્શન દાખવવા બાબતનું દબાણ કરતા હોય, એમની સાથે અન્ય 30 વ્યક્તિઓ પણ પોલીસ સ્ટેશન ખાતે આવેલ હોય। એ બધા ગેરકાયદેસર મંડળી રચી અને પોલીસ સ્ટેશન પર દબાવ બનાવવાનો પ્રયત્ન કરતા હોય। એ સમય દરમિયાન વોટ્સએપ અને ફેસબુક તેમના દ્વારા લાઈવ કરવામાં આવી અને ધક્કામુક્કી કરી અને અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો। ત્યાં આગળ જે ફરજ પર હાજર પીએસઆઈ છે તેમના દ્વારા તેમને સમજ કરવામાં પણ આવી કે તમારી જે રજૂઆત છે તમે કાગળ ઉપર રજૂ કરો અને આ રીતે ગેરકાયદેસર રીતે અહીંયા મંડળી એકત્રિત ન થાવ, પણ તેમ છતાં તેમના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ઉલ્લડ કરવામાં આવ્યું હતું। આ અંગે અમારા જે પીએસઆઈ છે યુકે જાદવ, તેમના દ્વારા સરકાર પક્ષે ફરજ રૂકાવટ તથા રાયોટિંગ તથા ગેરકાયદેસર મંડળી રચી અને આ બધા અડચણરૂપ બની આ અંગેનો કાયદેસરની ફરિયાદ આપવામાં આવી છે અને તે અંગેની હાલ તપાસ ચાલુ છે। તમામ જે આરોપીઓ છે તેમને હાલ અટકાયત કરવામાં આવી છે। જામનગરમાં સરૂ સેક્શન રોડ પર એક કાર બેકાબૂ થઈ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેને પગલે લોકો ટોળે વળ્યા હતા। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આજરોજ પેટભંજન મહાદેવના આશીર્વાદ લઈ અને જામનગર જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળેલ છે। જિલ્લાના નિવાસી કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી અને ઉચ્ચ અધિકારીઓએ ખૂબ જ સુંદર રીતે ઉમળકાભેર મારું સ્વાગત કરેલ છે। જામનગર જિલ્લામાં કલેક્ટર તરીકે નિમણૂક થવા માટે અને પદભાર સંભાળતા માટે હું મારી હૃદયપૂર્વકની ખુશી વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં જામનગર જિલ્લાના જે કોઈ પ્રશ્નો હશે એને પ્રાથમિકતા આપી અને એને સોલ્વ કરવા માટેનો હું હૃદયપૂર્વકનો પ્રયત્ન કરીશ। ટૂંક સમયમાં પંચાયતો અને કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહેલ છે, તો એની તૈયારી અને તે સફળતાથી પાર પડે તે પણ આવનારા દિવસની અમારી પ્રાથમિકતા રહેશે। જામનગર જિલ્લો સીમાનો નજીકનો જિલ્લો છે, એટલે એ રીતે પણ અને ઇન્ડસ્ટ્રીયલી પણ ખૂબ જ મોટી રિફાઇનરીને આવેલી છે, તો આ ઔદ્યોગિક રીતે અને સીમાંકના જિલ્લા તરીકે પણ જામનગર જિલ્લાને પૂરતો ન્યાય આપી શકું એ રીતનો પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવશે। આજના તબક્કે હું જામનગર જિલ્લાની તમામ પ્રજાને મારા હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।